નિર્દોષ, ઇનોસન્ટ, પકડવું, હોલ્ડ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ રાણપુરા અરુષા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર વખતની જેમ આજે પણ આપણે આપણો વર્ડ પાવર વધારવા માટે એટલે કે અંગ્રેજી ભાષામાં શબ્દ ભંડોળ વધારવા માટે આપણે નવા બે શબ્દો શીખવાનો પ્રયત્ન કરીશું અને પછી તેનો વાક્યમાં પ્રયોગ કરીશું. સૌ પ્રથમ શબ્દ છે ઇનોસન્ટ. INNOCENT. ઇનોસન્ટ એટલે નિર્દોષ. જ્યારે કોઈ વ્યક્તિ નિખાલસ હોય, એકદમ સરળ સ્વભાવનો હોય, ત્યારે તે વ્યક્તિ માટે અંગ્રેજી ભાષામાં ઇનોસન્ટ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. HOLD, હોલ્ડ. ટુ હોલ્ડ, આ એક ક્રિયા છે. હોલ્ડ એટલે પકડવું. જ્યારે તમે કોઈ પણ વસ્તુને પકડી રાખો છો ત્યારે તેના માટે આપણે હોલ્ડ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. હવે આ બંને શબ્દો આપણે સેન્ટેન્સની અંદર કઈ રીતે ઉપયોગ થાય તે સમજીએ. સૌ પ્રથમ, હી ઇઝ વેરી ઇનોસન્ટ બોય, એટલે કે તે એકદમ સરળ સ્વભાવનો છોકરો છે અથવા તો તે એકદમ નિર્દોષ છોકરો છે. ત્યાર પછીનું સેન્ટેન્સ, આઈ વિલ હોલ્ડ કાઇટ. KIT, કાઇટ એટલે પતંગ. હું પતંગ પકડી રાખીશ. ત્યાર પછીનું વાક્ય, આઈ વિલ હોલ્ડ યોર બેગ. બેગ એટલે થેલો. હું તમારો થેલો પકડી રાખીશ. તો આ રીતે ઇનોસન્ટ અને હોલ્ડ બે શબ્દો આપણે શીખ્યા. હજુ આવા નવા શબ્દો શીખવા માટે અને તેનો વાક્યમાં પ્રયોગ કરવા માટે તેમજ સરળ ભાષામાં અંગ્રેજી શીખવા માટે અમારી YouTube ચેનલ અરુષા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન પ્રેસ કરો, જેથી કરી અને નવી આવતી અપડેટ તમને ઝડપથી મળી રહે. જય હિન્દ, જય ભારત.